કેમ છો બધા? આજે આપણે સાબુદાણાની ખીર એકદમ નવી રીતે બનાવવાના છીએ. તો એના માટે મેં 1 કપ જેટલા સાબુદાણા હતા એને 2 થી 3 પાણીએ સરખી રીતે ધોવાના, જ્યાં સુધી પાણી એકદમ સફેદ ન આવે. પછી એને 2 થી 3 કલાક પલાળેલા છે. હવે પહેલાં આ પાણી આપણે નિતારી દઈશું. એક પેન લીધું છે. પહેલાં એની અંદર થોડુંક આપણે નાનકડી 2 ચમચી જેવું ઘી લેશું અને એની અંદર મેં ડ્રાયફ્રૂટ્સ ચોપ કરેલા છે. થોડાક અખરોટ છે, કાજુ છે, બદામ છે. તમારે ઘરમાં જે અવેલેબલ હોય અથવા તમને જે ગમતા હોય એ તમે નાખી શકો. આને થોડીક વાર ડ્રાય રોસ્ટ કરવાના છે. ઘીમાં રોસ્ટ કરવાના હિસાબે ડ્રાયફ્રૂટનો ટેસ્ટ સરસ આવે છે. એટલે કોઈ પણ સ્વીટમાં તમે એમને ડ્રાયફ્રૂટ ચોપ કરીને ઉપર નાખો ને એના કરતાં તમે સહેજ ઘીમાં રોસ્ટ કરી દો ને તો સરસ એકદમ કોઈ પણ મીઠાઈમાં એનો ટેસ્ટ છે ને ઇન્હેન્સ થઈ જશે. જો હવે આપણે એ જ પેનમાં 1 લીટર જેટલું ફૂલ પેટ દૂધ લીધું છે. તમારા ઘરે જે દૂધ આવતું હોય એ તમે લઈ શકો. હવે એને 1 થી 2 મિનિટ હલાવવાનું છે. હવે સાબુદાણાની ખીરમાં સૌથી વધારે જેને પ્રોબ્લેમ થાય છે ને એ છે સાબુદાણા નાખ્યા પછી ચીપકી જાય અથવા ફાટી જાય દૂધ, એવો પણ પ્રોબ્લેમ થાય છે. તો આ તમારે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ તમારી એક રેસીપીમાં જોવા મળશે. અને કોઈ પણ ઉપવાસમાં, શ્રાવણ મહિનામાં, તમે નવરાત્રિમાં તમે ફરાળ કરતા હોય તો તમે સાઈડમાં તમે સાબુદાણાની ખીર લ્યો તો તમને શક્તિ પણ મળશે અને ટેસ્ટી પણ લાગે છે. તો 1-2 મિનિટ હલાવ્યા પછી આપણે જે સાબુદાણા પલાળ્યા છે ને એ પાણી બધું નીતા દીધું છે. જો આવી રીતે એકદમ સાબુદાણા સરસ ફૂલાઈ જવા જોઈએ એ બધા હવે નાખી દેશું અને હવે કન્ટિન્યુઅસ ચલાવવાનું છે. સાબુદાણા નાખ્યા પછી કન્ટિન્યુઅસ 2-5 મિનિટ ચલાવવાનું છે, જેથી સાબુદાણા નીચે ચોંટી ન જાય અને એકબીજા સાથે પણ ચોંટી ન જાય. એટલે સાબુદાણા થોડાક ઉપર આવે ને, ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આવી રીતે કન્ટિન્યુઅસ ચલાવવાનું છે. આખી સાબુદાણાની ખીર બનતા લગભગ 15 થી 20 મિનિટ થશે, પણ તમારે 5 મિનિટ આ કન્ટિન્યુઅસ ચલાવશો ને તો તમારી ખીર બહુ સરસ થઈ જશે. એટલે નોટ ઇવન તમે ખાલી ફરસાણ એટલે તમે જ્યારે ખાલી તમે ઉપવાસ એકટાણા કરતા હોય અથવા તમે ફરાળ કરતા હોય કે ત્યારે જ બનાવો, પણ તમે કોઈ પણ ગેસ્ટ આવે ને તમારા ગેટ ટુગેધર ઘરે હોય અને ત્યારે તમે બનાવો તો પણ યુનિક બીજી બધી નોર્મલ ખીર કરતાં એક વખત આ ખીર તમે કોકને સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગે છે. અને કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવતા રહેવાનું છે. ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે. જો તમે ધીમે ધીમે ચલાવતા જશો ને એમ તમને દેખાશે કે ઉપર ધીમે ધીમે જો આ સાબુદાણા હું તમને બતાવું છું કે બિલકુલ ચોંટાથી થોડાક ટ્રાન્સપરન્ટ થવા આવશે ને ઉપર તરવા માંડશે. એટલે આ એક પ્રક્રિયા બહુ જરૂરી છે. ને આપણે થોડુંક આજે કેરેમલ સાબુદાણાની ખીર બનાવવાના છીએ એટલે થોડુંક ટેસ્ટમાં પણ અને લુકમાં પણ સરસ લાગે છે. તો પહેલાં આપણે આ સાબુદાણા થોડાક ઉપર જ્યાં સુધી તરે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. પછી આપણે કેરેમલ આપણે બનાવશું. અને એક વખત જેને ન ખાધી હોય ને એને થશે કે આ કેવી લાગે, પણ ટેસ્ટમાં કોઈ પણ ખીર કરતાં એકદમ ચડિયાતી ખીર લાગે છે. જો તમને દેખાશે કે એકદમ દાણા દાણા અલગ છે, થોડા થોડા ટ્રાન્સપરન્ટ થવા માંડ્યા છે અને ધીમે ધીમે ઉપર આવવા માંડશે. જો તમે જોઈ શકો છો કે સાબુદાણા ઉપર તરવા માંડ્યા. ઇટ મીન્સ કે સાબુદાણા હવે કૂક થઈ ગયા છે અને બિલકુલ હવે નીચે નહીં ચોટે, ઉપર તરવા માંડ્યા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું ઉકળવા માટે અને હવે આપણે કેરેમલ બનાવશું. તો કેરેમલ બનાવવા માટે આપણે અહીંયા અડધો વાટકો જેટલું ખાંડ લીધી છે અને એને હવે બિલકુલ હલાયા વગર એકદમ સ્લો ફ્લેમ ઉપર કેરેમલ થવા દઈશું ખાંડને. જો અડધો કપ વાટકો લીધી ને કેરેમલ જ્યારે કરો ને કોઈ પણ વસ્તુ માટે તો બિલકુલ સ્લો ફ્લેમ કરવાની અને બને ત્યાં સુધી નોનસ્ટિક વાસણ લ્યો તો કેરેમલ છે ને નીચે બળશે નહીં, ચોટશે નહીં. બિલકુલ હલાવતા નહીં, એમને એની મેળે મેળે થવા દેજો. થોડુંક જ્યારે ખાંડ ઓગળવા આવે પછી કેવી રીતે તમારે પ્રોપર કેરેમલ કરવું. કેરેમલ કરવામાં સૌથી મોટી તકલીફ એ થાય કે આ કેરેમલ તમારું ચોટી જાય, બળી જાય વધારે પડતું અને કાં પછી સરખું ઓગળે નહીં. એટલે આ એક વખત જોજો કેવી રીતે કેરેમલ કરવાનું. હું બિલકુલ અત્યારે પેન હલાવતી નથી. હલાવશો ને તો તમારું કેરેમલ સરખું નહીં થાય. જો તમે જોઈ શકો છો કે આપણે ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડી છે. જો આ સાઈડથી
બિલકુલ ચલાવતા નહીં, એકદમ પેશન્ટ રાખજો. આખી તમને કેરેમલની રેસીપી બતાવું છું, એટલે તમે ચલાવશો ને તો તમારું કેરેમલ એક વખત ચાલુ થઈ જાય ને એટલે ફટાફટ થઈ જાય છે. એટલે કેરેમલ એટલે ખાંડ પહેલાં ઓગળવાની ચાલુ થાય અને પછી ધીમે ધીમે ખાંડ થોડોક એનો કલર પકડે અને એક વખત ખાંડ ઓગળવાની ચાલુ થાય એટલે ફટાફટ કેરેમલ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. જો હું વિડીયો ચાલુ જ રાખું છું તમને બતાવવા માટે કે જેમ જેમ થોડુંક ઓગળવા માંડ્યું હતું, હવે સાઈડમાંથી કેટલું બધું ખાંડ તરત ઓગળવા માંડ્યું છે. અને બિલકુલ હું કંઈ ચલાવતી નથી, મેં કાંઈ ચમચી કોઈ પણ પેન પણ હલાવતી નથી અત્યારે એમનેમ જ બિલકુલ પહેલાં કમ્પ્લીટલી ખાંડ ઓગળવા દેવાની છે. જો હવે આપણે છે ને તમારું જે પેન હોય ને એને આવી રીતે હલાવવાનું છે, થોડુંક ઉપર લઈ લેજો એટલે તમારું કેરેમલ છે ને વધારે કલર ન પકડે. એટલા માટે આવી રીતે હલાવશો ને એટલે બધી જગ્યાએ ખાંડ થોડી ફેલાઈ જશે સરખી ઇવનલી, અને કેરેમલ છે ને બહુ ડાર્ક કલરનું પકડે. જેમ કેરેમલ ડાર્ક કલર પકડે ને એમ થોડો કડવાશ આવી જાય છે. એટલે એકદમ લાઇટ બ્રાઉન જેવો કલર કેરેમલનો થવો જોઈએ. એટલે થોડુંક ઉપર લઈ લેવું જ્યારે ફેરવતા હોય ને, જો આમ ધીમે ધીમે ફેરવશો બિલકુલ તમારું કેરેમલ ખરાબ નહીં થાય. આવી રીતે તમારે કરવાનું રહેશે. આ રીત થોડુંક તમને આ એક સ્ટેપ તમને ઓલું લાગશે, પણ ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે. નોર્મલ સાબુદાણાની ખીર કરતાં એક વખત આ કેરેમલ સાબુદાણાની ખીર બનાવજો, બહુ જ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. જો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને આને આવી રીતે જો એક બે દાણા દેખાય છે, હું એમનેમ જ આમનેમ ચલાવી અને મારું જે પેનની હીટ હોય ને એની અંદર જ કેરેમલ બનાવી દઈશ. અને હવે આને સાઈડમાં લઈ અને આપણે ખીર આપણી ગેસ ઉપર આ પર લઈ લેશું. જો અને હવે આ કેરેમલ છે ને આપણે ખીરમાં નાખવાની છે. એટલે ધ્યાન રાખજો, જ્યારે પણ કેરેમલ નાખું ને એટલે ગરમના હિસાબે ઉપર આવશે. એટલે ધીમે ધીમે નાખું, ફરતું નાખું આવી રીતે. અને કન્ટિન્યુઅસ ચલાવવાનું. હવે એવું થશે આની અંદર નાખશો ને એટલે જો એક પ્રકારનું આવી રીતે બની જશે, જો સ્લાઇમ જેવું. પણ એને કન્ટિન્યુઅસ થોડીક વાર ચલાવશો ને એટલે ખીરમાં એકદમ ઓગળી જશે. અને એકદમ ગેસનો ફ્લેમ અત્યારે સ્લો રાખજો, કારણ કે આપણે ઓલરેડી સાબુદાણા આપણે ચડી ગયેલા છે. પણ આને કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવવાનું છે. જો થોડીક વાર ચલાવ્યા પછી જુઓ કેરેમલ એકદમ અંદર ઓગળી ગયું. હું આ બધું તમને બતાવું છું હલાવીને, એ ક્યાંય કેરેમલ અત્યારે છે નહીં. અને ફરીથી હજી 1-2 મિનિટ માટે આપણે ઉકળવા દેશું, જેથી સરસ એકદમ કેરેમલનો અને જે ટેસ્ટ હોય ને ઇન્હાન્સ થઈ જાય. હવે અત્યારે તમને વિડીયોમાં કેવું દેખાતું હશે, પણ એકદમ ક્રીમ કલર હોય ને એવી ખીર થઈ જશે કલરમાં, અને ટેસ્ટમાં તો પૂછો જ મેં, એટલું સરસ થઈ જશે. અને આ જ્યારે ઠંડી થાય ને એટલે વધારે ગાઢી થઈ જશે. એટલે તમે જ્યારે તમને ખીર કેવી રીતે ભાવતી હોય, ઘણાને ખીર છે ને આમ ગરમ ગરમ સેજ હોય ને ત્યારે ભાવતી, ઘણાને એકદમ ચિલ્ડ કરીને ભાવતી હોય, તો તમને જેમ ભાવતું હોય. પણ જ્યારે તમે સર્વ કરો ને ત્યારે થોડુંક ઉપરથી ગાર્નિશિંગ સરસ કરી અને પછી સર્વ કરવાનું. અને હજુ 1 જ મિનિટ માટે ફરીથી ઉકાળીશ. જો એકદમ સરસ ઉકળી ગઈ છે. અને ગેસ બંધ કરી અને આપણે ઉપરથી આપણા ડ્રાયફ્રૂટ્સ ચોપ કરેલા નાખી દઈશું, જે ઘીમાં આવી રીતે રોસ્ટ કર્યા હતા એ નાખી દઈશું. તો તૈયાર છે આપણી કેરેમલ સાબુદાણાની ખીર. એકવાર ટ્રાય કરજો, ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને શ્રાવણ મહિનામાં કે તમે નવરાત્રિમાં બનાવતા હોય તો તમારા ઘરે કેવો એક્સપિરિયન્સ છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. આવજો.